બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં પશુ તસ્કરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। જાતથી કાચા નેલિયા માર્ગે થઈ પાંથાવાડા તરફથી રાજસ્થાનના રેવદર જઈ રહેલી એક બોલેરો પિકઅપ ગાડીમાં પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને લઈ જવામાં આવી રહ્યા હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી। બાતમીના આધારે પાંથાવાડાના ગૌરક્ષકોએ વોચ ગોઠવીને શંકાસ્પદ પિકઅપ ડાલાને અટકાવ્યું હતું। ગાડીની તલાશી લેતા અંદરનું દ્રશ્ય જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે પશુઓને કોઈ પણ જાતના ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર અત્યંત ખરાબ હાલતમાં બાંધવામાં આવ્યા હતા। આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો રાજસ્થાન પાસિંગની બોલેરો પિકઅપમાં કુલ 8 જેટલા પાડાઓને એકબીજાની ઉપર ક્રૂરતાપૂર્વક ખડકી દેવામાં આવ્યા હતા। ગૌરક્ષકોએ આ પશુઓને તાત્કાલિક મુક્ત કરાવી ગાડી સહિત પશુઓને પાંથાવાડા પોલીસના હવાલે કર્યા હતા। આ મામલે રેવદરના પિકઅપ ચાલક મુખ્તિયાર ખાન સામે ગૌરક્ષક યોગેશ પુરોહિત દ્વારા પાંથાવાડા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે હાલ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી ડ્રાઈવરની અટકાયત કરી છે અને પશુઓને સુરક્ષિત જગ્યાએ મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે। આ સમગ્ર કામગીરી અંગે ગૌરક્ષકોએ મહત્વની વિગતો આપી હતી। રામ જય ગૌમાતા, હું છું હિતેશ પુરોહિત, ગૌરક્ષક પાંથાવાડા। અને આજરોજ બાતમીના આધારે પાંસવાડથી રેવદર કટિંગમાં જતા હતા પાડા, એમાં કુલ નંગ 8 હતા। એમને ખાટકી સહિત ડ્રાઈવરને પકડેલ અને બાજુમાં હતો એ ભાઈ છૂટી ગયો। અમને પીછો કરી અને ગાડીને રોકાવી અને પોલીસ સ્ટેશન પાંથાવાડા લાવેલ છે। આમ સરહદી વિસ્તારમાં પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે ગૌરક્ષકોની સતર્કતાને કારણે 8 અબોલ પશુઓનો જીવ બચી ગયો છે। પાંથાવાડા પોલીસે હવે આ મામલે ઊંડી તપાસ શરૂ કરી છે કે આ પશુઓ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેનો મુખ્ય સૂત્રધાર કોણ છે। આગામી સમયમાં પોલીસ આ પશુ તસ્કરીના નેટવર્કને તોડી પાડવા માટે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે।